અહીંયા બધા ઘણા સમયથી બેઠા છે અને આઝાદનગરની અંદર હું વારંવાર આવતો રહ્યો છું અને આઝાદનગરની અંદર આવેલી આ ઠાકોર સમાજની જગ્યા ઉપર એક સપનું જોયું છે આપણે બધાએ કે અહીંયા એક અદ્યતન છાત્રાલય બને એટલે હું જિલ્લા પ્રમુખ અને તમામ ટીમને વિનંતી કરીશ કે આવતી વખતે જ્યારે ભેગા થઈએ ત્યારે આ છાત્રાલય માટે એના નવા મકાનના મુહૂર્તના પાયાના ઉદ્ઘાટનમાં ભેગા થઈએ એવો એક કાર્યક્રમ રાખો. પરંતુ જ્યારે ભાવનગરની અંદર આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જે એક દિશા પકડાઈ છે વ્યસન મુક્તિની, અને વ્યસન મુક્તિની દિશા પકડાનાર કોઈ હોય તો ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી માટે ઘણા બધા મહાન વ્યક્તિઓએ કામ કર્યું છે, પરંતુ ગુજરાતની અંદર સર્વપ્રથમ લાખોની સંખ્યાની અંદર યુવાનો વ્યસન મુક્તિ માટે નીકળ્યા હોય તો એ ઠાકોર સમાજના નીકળ્યા છે. તમામને ભાવનગર શહેર જિલ્લાની અંદર પણ દારૂ વેચાતો હશે, ચાહે ઇંગ્લિશ હોય કે ચાહે દેશી દારૂ હોય, પરંતુ દારૂબંધી માટે સમગ્ર ગુજરાતની અંદર એક આંદોલન ચલાવવું પડે અને આંદોલન એટલે ચલાવવું પડે કે દારૂના કારણે આ ઠાકોર સમાજે પોતાના દીકરાઓ ગુમાયા છે, પોતાની કુમારી ગુમાઈ છે અને દારૂના કારણે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ અધોગતિ તરફ ગયો અને આપણે બીડું ઝડપ્યું કે દારૂબંધી કરવી છે અને દારૂબંધીમાં ગામડે ગામડે એક આંદોલન ઉભું કર્યું, અવેરનેસ, એક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતની અંદર યુવાનો દારૂથી દૂર ભાગે. યુવાનો દારૂથી દૂર ભાગવા લાગ્યા, ક્યાંક દારૂના અડ્ડાઓ બંધ કરાવવા લાગ્યા, ક્યાંક જનતારણ કરાવવા લાગ્યા, પરંતુ ક્યાંક એક અડ્ડો બંધ કરાવીએ ત્યાં બીજી જગ્યાએ ચાલુ થાય. જાણવા મળ્યું કે કેમ આવું થાય છે? તો ક્યાંક ભ્રષ્ટ અધિકારી ને ભ્રષ્ટ નેતાની મિલી ભગતથી આ દારૂના અડ્ડાઓ ફૂલા ફાલે છે. ખાદી ને ખાકી આ બંને ભેગા થાય એવું નક્કી કરી લે કે ગુજરાતમાં ટીપુ દારૂ નહીં મળવા દેવું. સાહેબ, પોલીસ ને નેતા ભેગા થાય ક્યાંય દારૂ પીવાની કોઈ હિંમત ના કરે, પણ કમનસીબી જુઓ ગુજરાતનું દારૂ વેચાય છે અને દારૂ વેચાય છે એટલે વેચાય છે કે હમણાં ચૂંટણીઓ આવશે 2017 ની, હમણાં ચૂંટણીઓ ગઈ, તમામ ચૂંટણીઓની અંદર એ ધારાસભ્ય લડતા હોય તો ખુલ્લેઆમ દારૂ વેચાવે, દારૂ આપી નશામાં રાખી અને જીતવાનો પ્રયત્ન કરે, પૈસા વેચીને જીતવાનો પ્રયત્ન કરે. દારૂબંધીનો કડક કાયદા માટે છેલ્લા 1.5-2 વર્ષથી લડી રહ્યા અને 1.5-2 વર્ષથી લડતા હતા. ક્યાંક કાયદો નબળો, તમે કોઈ બુટલેગરને પકડો છો તો એ બુટલેગર સ્વીકારી લે, 100-200 રૂપિયા દંડ ભરી લે, 24 કલાકમાં છૂટી જાય એટલે તમને એવું લાગે કે પોલીસે હપ્તા લઈને છોડી દીધા. હકીકત એ હતી કે દારૂબંધીનો કાયદો જેટલો બધો નબળો કે એને ગુના કે ક્રાઇમ સમજવાને બદલે સામાજિક દૂષણ તરીકે જોવામાં આવે. એટલે આપણે એક પ્રયત્ન કરવો પડે કે દારૂબંધી કરવી છે, ગુજરાતના યુવાધનને નશાખોરીમાંથી મુક્ત કરવું છે, ગુજરાતની આવનારી પેઢીને નશામુક્ત, નિરોગી, સશક્ત જીવન આપવું છે, તો ગુજરાતમાં નશાખોરી બંધ કરવી પડશે. એટલે ચલો ગાંધીનગરનો કોલ આપ્યો, નક્કી કર્યું કે 6 નવેમ્બરે ગાંધીનગરની અંદર જ્યાં સચિવાલય છે, જ્યાં સરકારની તમામ લોકોને સુખાકારી આપવાની યોજનાઓ બને છે, જ્યાંથી સરકાર ચાલે છે, એ ત્યાં ગાંધીનગરની અંદર
લાખો યુવાનોને આવવાનો કોલ આપ્યો અને નક્કી કર્યું કે 6 નવેમ્બરે જ્યાં સુધી કાયદો નહીં બને ત્યાં સુધી ઊભા નહીં થઈએ. એ વખતે પણ મેં કહ્યું હતું કે ભલા માણસ, ગાડી 1400 બોલાવી જો સરકારને દોડતા ના આવવું પડે તો પછી ખુવારી નકામી. અને ઇતિહાસ સાક્ષી છે. એ વખતે પણ મેં કહેલું, ઘણા બધા એવું કે સરકાર કાયદો નહીં બનાવે, ત્યારે કહેલું કાયદો તો આમના બાપને બનાવવો પડે. અને 6 નવેમ્બર 9, 10, 11, 12 1 વાગ્યો, હજારો લાખો યુવાનો ટસના મસ ના થાય, કોઈ પાણી પીવા ઉભું ના થાય. 2 વાગ્યા એક પત્રકાર મિત્રએ કહ્યું મને કે મુખ્યમંત્રી શ્રી અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રોગ્રામમાં છે. અમે સવાલ કર્યો કે સાહેબ, આ લાખો યુવાનો ભેગા થયા છે, શું તમે કાયદો બનાવવાના છો? મુખ્યમંત્રી મોં ચડાઈને જતા રહ્યા. નહીં ગમ્યું. બંધીના કડક કાયદા માટેની જાહેરાત કરે, નહીતર 6:39 આ સરકારનો મૃત્યુ કન વગાડી દઈશું. 2017 આ સરકારને ઉખાડીને ફેંકી દઈશું. ગાંધીનગરમાં ઊંઘેલા મુખ્યમંત્રી તો ખબર ના પડી, પણ દિલ્હીમાં એમના બાપા બેઠા છે એમને ખબર પડી. અને એમણે કહ્યું, શું કરે પેલો ભાઈ કે સાહેબ તો સુઈ ગયા, કે ઉઠાડો, કે સાહેબ અમર ના ઉઠાડે. એટલે હું કહું છું ને, તમને ખબર આજ કહી દઉં, મુખ્યમંત્રી તો માત્ર ટીવી છે, એનું રિમોટ તો ગાંધીનગર નહીં દિલ્હી થી દબાવાય છે. અને ત્યાંથી રિમોટ દબાવે એટલે કઈ ચેનલ પર કયા પ્રકારે પ્રોગ્રામ ચલાવો એ તો ત્યાં બેઠેલા એમના સાહેબ નક્કી કરે. તારી શી કરતા સાથે આવ્યો છે અને કહે છે કાયદો બનાવો ને આવી રહ્યા છે મુખ્યમંત્રીના નિવાસ સુધી, વિધાનસભા સુધી. અને બાપાનો ફોન આવ્યો ઉપરથી કે આ બાપાનું નામ લેવા જેવું નહીં, ઠાકોરો જે માંગો આપી દો. અને એ વખતે ઠાકોરની સાથે સમગ્ર ગુજરાતનું તમામ સમાજ ઉપસ્થિત હતો. તમામ જ્ઞાતિઓ ત્યાં ઉપસ્થિત હતી. અને મુખ્યમંત્રીને ઉઠાડ્યા પછી મુખ્યમંત્રી એટલો જ સવાલ કર્યો, સાહેબે શું કીધું? કે સાહેબે કીધું કે તરત કાયદાની જાહેરાત કરો. તો કે કહી દો, મને શું કરવા પૂછો? સાહેબ 4:30 એટલે નક્કી કરવું પડે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બનાવી રહ્યા છે. મારી જોડે આયા, મેં કહ્યું કે ના, કાયદો જે બનાવવા માંગીએ છીએ અમે અમારા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરો. અને સરકારે ચર્ચા કર્યા પછી સરકારે કેવું પડ્યું કે જાઓ કાયદો બનાવીએ છીએ. 6 વાગે આપણે જાહેરાત કરી કે ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બનાવી રહ્યા છે. અને આ દારૂબંધીનો કડક કાયદો બનાવ્યા પછી ગુજરાતમાં દિશા બદલાઈ રહી છે. પરંતુ વાત આવે છે અમલીકરણની. ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાનું અમલીકરણ કેટલું? તો કોઈક જિલ્લામાં સંપૂર્ણ બંધ, કોઈક જિલ્લામાં ખુલ્લેઆમ ચાલે. આ ભાવનગરની અંદર પણ એક ગામ, એક મોહલ્લાની અંદર ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે. પણ 11 તારીખ સુધીનો અલ્ટિમેટમ છે. તો તેમને પણ કહેવા માંગુ છું, પગાર વધારો 2017 માં કરી આપીશું, પણ જો હપ્તા લઈ અને મોતની રાજનીતિ કરી કુદરત માફ નહીં કરે. અમને ખબર છે પોલીસનો પગાર રાજસ્થાન ને મહારાષ્ટ્ર જેટલો નથી, પણ તમને એ પણ કહી દઉં, આ પગાર વધારો ફિક્સ ધારકોનો આ બાપા છાતી ઉપર બેઠા એટલે કરવો પડ્યો છે. એટલે એ પણ કહી દઉં, 2017 માં રાજકીય દિશા નક્કી કરવાના છીએ જ્યાં તમામ વર્ગનો ન્યાય હોય. પોલીસનો પગાર અમે વધારી અપાવડાવીશું. જે ભાઈ હપ્તા લેશે એ ભાઈને ત્રીજું નેત્ર તો બતાવવું જ પડશે પછી. પણ આથી વિશેષ આગળ વાત કરું તો
જે ધારાસભ્ય છે, સાહેબ સમગ્ર ગુજરાતની અંદર તમામ ગામડાઓમાં ફરું છું. આ દારૂના અડ્ડાઓના ભાગીદાર કોઈ હોય તો આ ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યો સીધા ભાગીદાર એમના મળતિયા અડ્ડાઓ ચલાવે છે. પણ 11 તારીખ સુધીનો અલ્ટિમેટમ છે અને 11 તારીખ પછી તમામ યુવાનોને કહું છું, તમામ ગામડાના બુટલેગરોના નામ, નંબર, કયા મોહલ્લામાં, કયા ગામની અંદર અડ્ડો ચલાવે છે, યાદી અમદાવાદ મોકલાવો. 11 તારીખ પછી સમગ્ર ગુજરાતના આ હજારો બુટલેગરોના અડ્ડાઓના લિસ્ટ સાથે મુખ્યમંત્રીને મળવા જવાનો છે. પછી જોઈએ છે સરકાર કે આપણે. અને મુખ્યમંત્રી તો પણ અડ્ડા બંધ ના કરાવી શકે તો ભાવનગરની ધરતી પર ચોખ્ખું કહી દઈશ, વિજયભાઈ પછી પાણી વગરના રૂપાણી અમે પણ કહેવાનું ચાલુ કરીશું. અને આમ કરીને કઈક બોલતા હોય છે, ખબર નહીં, યાદ કરતા હોય છે કઈ. સાહેબ કમનસીબી જુઓ ગુજરાતની અંદર કોઈ એવું વાત કરતું હોય કે જાતિવાદી નથી કોઈ પાર્ટી, કોઈ વ્યક્તિ, તો ગુજરાતની અંદર જાતિવાદ ફૂલ્યો ફાલ્યો છે. અને કોઈ એવું કહેતું હોય અમારી પાર્ટી જાતિવાદી પાર્ટી નથી, તો ભાવનગરની અંદર ભાવનગરના અધ્યક્ષ અહીંયા જ રહે છે, એમને જ કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી જાતિવાદી પાર્ટી છે. પણ જૈનના નાતે વિજયભાઈ મુખ્યમંત્રી બની દીધા, બાકી કોઈ આવડત એમના નથી મુખ્યમંત્રી તરીકે. હું સ્પષ્ટ કહું છે. અને ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય એવું કે ના અમારા વિજયભાઈ સર્વગુણ સંપન્ન અને આ પદના લાયક છે, તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કહેવા માંગુ છું અને ચેલેન્જ સાથે કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય તેવું કઈ બતાવો કે 2017 માં મુખ્યમંત્રી વિજયભાઈ જ બનશે. જો તમારા ઘરમાં ઘરે ના ગાળજી તાકાત હોય તો જાહેરાત તો કરજો, અને તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી એવી પણ જાહેરાત કરે. શું નામ છે પ્રમુખ કે વિજયભાઈ નહીં ચાલે, જીતુભાઈ વાઘાણી ચાલશે, તો જીતુભાઈ ગરબો ગાળતા અમને કોઈ નહીં રોકી શકે. નીતિ એટલી બધી ખરાબ થઈ છે સાહેબ. કોઈ લોકો આંદોલન ચલાવે એમાં મુદ્દો શું છે? લોકોને રોજગારી નથી મળતી, લોકોને નોકરીઓ જોઈએ છે, શિક્ષણની નીતિ એવી બધી ખરાબ થઈ. કેટલાક લોકો એવું કે અમારે 95% ડોક્ટર નથી બનતો, તો એના મૂળમાં એ વસ્તુ છે કે જ્યાં પૈસા છે, જેની જોડે પૈસા છે એ 50% ડોક્ટર બને છે, અને જેની જોડે પૈસા નથી એ 95% લાવવા છતાં પણ એ ડોક્ટર નથી બની શકતો. તેવી ગુજરાતમાં સમાન શિક્ષણ નીતિ લાવી છે. અને જોજો ગુજરાતની અંદર કોઈ એવી સરકાર ના આવી જાય કે જો ગુજરાતની અંદર હું હાર્યો તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. સાહેબ નવાઝ શરીફને પૂછી આવો, વિજયભાઈ રૂપાણીને ઓળખે છે? નહીં ઓળખતા હોય. અને કોઈ સ્ટેટના મુખ્યમંત્રી કોણ બને છે એનાથી બીજા દેશને કોઈ લેવા દેવા નહીં. એ તો દેશના વડાપ્રધાન જે બનતા હોય ને એનાથી ફાટતી હોય. સાહેબને અભિનંદન આપ્યું કે સાહેબ દેશના વડાપ્રધાન બન્યા ને પાકિસ્તાનની હવા ઢીલી થઈ છે. પણ આપણી કમનસીબી એ છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી વાદા ખિલાફી કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી પીડા આપી રહી છે. અને અત્યારે આજે મેં તો સવારમાં પેપર જોયું, આજે સવારમાં પેપર જોયું મેં સાહેબ, એક બહુ મોટો જોક આવ્યો હતો આજે પેપરમાં કે ઠાકોર કોળી વિકાસ નિગમને, અરે ભાઈ શું છે આજે પેપરમાં એવું આવ્યું કે ઠાકોર કોળી વિકાસ નિગમને શ્રેષ્ઠ કામગીરી બદલ ભારત સરકાર એવોર્ડ આપે છે. હવે તમને તો ખબર નહીં આ ઠાકોર કોળી વિકાસ નિગમ છે શું. મને પોતાને નવાઈ લાગી કે કઈ કામગીરી કરી ઠાકોર અને કોળી વિકાસ નિગમને કોઈ ગ્રાન્ટ જ નહીં મળતી, અને એના ચેરમેન ને ત્યાં
હલક પદુડા થઈને એવોર્ડ લેવા ગયા આવા નવાલી વાતો કરનારા નેતાઓ બેઠા છે. સરકાર સાથે દ્રોહ કરી રહ્યા છે. ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે. ગુજરાતમાં ગરીબો સાથે છેડછાડ થઈ રહી છે. અને એટલે જ અહીંયા ભાવનગરની અંદર જાહેરાત કરું છું. મારે મારા ગુજરાતના યુવાનો માટે નોકરીઓ જોઈએ છે. મારે મારા ગુજરાતની અંદર સમાન શિક્ષણ નીતિ જોઈએ છે. મારે મારા ગુજરાતના ખેડૂતો માટે ન્યાય જોઈએ છે. અને એટલે સાણંદથી શરૂઆત કરી રહ્યા છે. જઈ રહ્યા છે ટાટા નેનોના ત્યાં અને ટાટા નેનોના દરવાજા ઉપર જે ઉઘાડી કરીશું કે ટાટા તમને 40,000 કરોડની રાહતો આપી તો મારા ગુજરાતી યુવાનોને કેટલી નોકરી આપી જવાબ આપો, નહીં તો ટાટાનો દરવાજો અલ્પેશ ઠાકોર ખુદ તોડીને ફેંકી દેશે. અને પછી જઈ રહ્યા છે મારુતિ અને હોન્ડાના ત્યાં અને જ્યાં જ્યાં ઉદ્યોગો ચાલે છે ગુજરાતની અંદર, એ ચાહે એસઆર હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય, તમામ ઉદ્યોગોના ત્યાં મારે મારા ગુજરાતી યુવાનો માટે નોકરીઓ જોઈએ છે. નોકરીઓ માંગવા માટે એમના દરવાજે જઈ રહ્યા છીએ. નોકરી નહીં આપે તો એમના દરવાજા સુરક્ષિત નહીં રહેવા દઈએ. રાજનીતિમાં નથી આવવાના તો રાજનીતિની વાતો કેમ કરો છો? હું રાજનીતિમાં નથી આવવાનો, પણ આવા બળદોને થોડા મુખ્યમંત્રી ધારાસભ્ય બનતા જોવા માંગુ. ગુજરાતની સરકાર 100% નક્કી કરીશું અને રાજનીતિ અમે જ કરીશું અને 2017 ની અંદર સરકાર અમે જ બનાવીશું.